સુરતના ચોક બજારમાં લાખોની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો। 2 વર્ષ બાદ રાજસ્થાનથી કરાઈ ધરપકડ। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં કાપડના વેપારી સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં સડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસે મહત્વની સફળતા સાંપડી છે। અંદાજે ₹56.58 લાખની કિંમતના કાપડની ઉધારીમાં ખરીદી કરી તેનું ચૂકવણું કર્યા વિના ફરાર થઈ ગયેલા આરોપી ઘનશ્યામ સિવાગને પોલીસે 2 વર્ષ બાદ રાજસ્થાનથી દબોચી લીધો છે। ચોક બજાર પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ફરિયાદને આધારે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી ઘનશ્યામ સિવાગે ચોક બજાર વિસ્તારના એક કાપડના વેપારી પાસેથી વ્યાપારી સંબંધો બાંધી વિશ્વાસ સંપાદન કર્યો હતો। ત્યારબાદ મોટા પાયે ગ્રે કાપડના જથ્થાની ખરીદી કરી હતી। કુલ ₹56.58 લાખ જેવી માતબર રકમનો માલસામાન મેળવ્યા બાદ આરોપીએ નક્કી કરેલી સમયમર્યાદામાં નાણાં ચૂકવવાને બદલે દુકાન બંધ કરી રાતોરાત પલાયન થઈ ગયો હતો। ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો, જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગુનો આચર્યા બાદ છેલ્લા 2 વર્ષથી આરોપી પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો હતો અને રાજસ્થાનમાં છુપાયેલો હતો। જોકે સુરત પોલીસને મળેલ ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસની એક ટીમે રાજસ્થાનમાં દરોડો પાડી તેને ઝડપી પાડ્યો છે। હાલમાં આરોપીના કબજે મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અને છેતરાયેલી રકમની વસૂલાત અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તજવીજ કરવામાં આવી છે।